મિનલબેન, તમારો સવાલ છે કે પર્યુષણમાં તપ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું અથવા કેવી રીતે તપ કરવો એના પર પ્રકાશ પાડો. ઓકે, પર્યુષણમાં આપણે ખાસ વિશેષ કરીને મોટા મોટા તપ થતા હોય છે, બાકી તપ તો 12 મહિના કરતા હોઈએ છીએ. હવે જ્યારે તમે ઉપવાસ આદિ તપ કરતા હો ત્યારે એવું તો નથી ને કે ખાવા મળતું નથી એટલે તપ કરો છો. તમે સ્વેચ્છાએ ભોજનનો ત્યાગ કરો છો, તો શું કામ ત્યાગ કરો છો? એની પાછળની ભાવના શું? તો તરત જ કહેશો કે તપશ્ચ નિર્જરા, તપથી કર્મની નિર્જરા કરવી છે. હવે જોઈએ આપણે કે ખરેખર નિર્જરા થાય છે કે નહીં. આપણે કોઈ ધંધામાં પૈસા રોકીએ તો નફો થાય છે કે નહીં તે જોઈએ ને. જો નફાના બદલે નુકસાન થતું હોય તો સમજવું કે ધંધામાં ક્યાંક ખામી છે અને તે સુધારવાની જરૂર છે. હવે જ્યારે તમે ઉપવાસ કરો છો, ખોરાક બિલકુલ નથી લેતા, તો એટલો સમય કાયાથી આવતા કર્મો અટકે છે, એટલે કે સંવર થાય છે. નવા કર્મો આવતા અટકે છે. તો શું થાય? જેવા નવા કર્મો આવતા અટકે છે તેવા જૂના કર્મો જે અનાદિથી સંગ્રહીને આવેલા છીએ તેમાંથી એકાદ કર્મની પ્રતર એટલે કે પળ, એકાદ કર્મ ઉદીરણામાં આવે છે. ઉદીરણામાં આવે તો શું થાય? એ જૂનું કર્મ ઉદીરણામાં આવ્યું તે કોઈ પણ સ્વરૂપે તમારા શરીર પર પ્રગટ થશે. કોઈને માથું દુખશે, ચક્કર આવશે, બળતરા થશે, ઉલટી થશે, કાંઈ પણ સ્વરૂપે ઉદયમાં આવશે. આ જે જૂનું કર્મ ઉદીરણામાં આવ્યું તે નિર્જરવા માટે આવ્યું, પણ આપણને નિર્જરતા આવડતું નથી. આપણે સ્વેચ્છાએ ઉપવાસ કરીને આવી બધી તકલીફને આમંત્રણ આપ્યું. આપણા આમંત્રણ સ્વીકારીને આ બધા તકલીફ રૂપી મહેમાનો આવ્યા. તે મહેમાનોનું સ્વાગત કરવાને બદલે, સ્વાગત કરવું એટલે સહજ ભાવે સ્વીકાર કરવો. જે બન્યું એનો સ્વીકાર, જે થયું એનો સ્વીકાર. તો એને આપણે સ્વાગત કરવાના બદલે એને કાઢવાના ઉપાય ચાલુ કરી દીધા. ક્યારે જાય, કેમ કરીને જાય, એને દાબવાનું, ચોડવાનું, બીજા અનેક પ્રકારે ઉપાય કરીને તેને કાઢવાના પ્રયત્ન કરવા લાગ્યા. અંદરની ચેતના બોલવા લાગી, આ ના જોઈએ, આ ના જોઈએ. મતલબ કે ઉદીરણા થઈને આવેલા કર્મો પ્રત્યે આપણે દ્વેષના કિરણો નાખવાના ચાલુ કરે. તેથી શું થશે કે ઉપવાસ કરીને જૂના કર્મોને ઉદીરણામાં તો લાવ્યા, પણ જેવા આવ્યા એવા એને નિર્જરવાને બદલે દ્વેષના કર્મોનો ગુણાકાર કરવા લાગ્યા. એટલે નફાના બદલે નુકસાનનો ધંધો કર્યો. તો સવાલ એ થાય કે ઉદીરણામાં આવેલ કર્મોને નિર્જરવા કઈ રીતે? કર્મોને નિર્જરવા માટે એક જ રસ્તો છે, તે કર્મોને સમતા ભાવે વેદવા. ગમે તેવી ભયંકર તકલીફ રૂપે કર્મો પ્રગટ થાય ત્યારે વિચારવું કે આ તો મેં જ આમંત્રણ આપીને બોલાવેલા મહેમાન છે, એને કાઢી ના મુકાય. તે ભલે ગમે તેવા કષ્ટદાયક હશે તો પણ દેર સબેર ચાલી જશે. આ પણ અનિત્ય જ છે, ભગવાને બતાવેલી પ્રથમ ભાવના. કશું કાયમ રહેવાનું નથી. તો ભગવાને બતાવેલા પ્રથમ અનિત્ય ભાવનામાં અને ક્ષમતામાં સ્થિર થવું. એવો ભાવ પણ ન કરવો કે આ મટી જાય, મટી જાય તો સારું, જતું રહે તો સારું. ના, એવી કોઈ એક્શન પણ ના લેવી. સંપૂર્ણપણે ક્ષમતામાં સ્થિર થવું. અનિત્ય ભાવના અને ક્ષમતામાં સ્થિરતા તો ઉદીરણામાં આવેલા કર્મને ન તમારા રાગનો ટેકો મળશે, ન તમારા દ્વેષનો ટેકો મળશે, તો આવેલું કર્મ ટકી શકશે નહીં
અને નિર્જરીને ચાલી જશે. અને જો ઉદીરણામાં આવેલા કર્મ પ્રત્યે તેને કાઢવાનો એટલે કે દ્વેષનો ભાવ નાખ્યો તો દ્વેષના કર્મોના ગુણાકાર કરશું. અગર કોઈ રાગનું કર્મ ઉદીરણામાં આવશે તો તે બહુ ગમી જાય એવું હશે, આ સ્થિતિ રહી જાય એવા ભાવ કરશો તો રાગના કર્મોનો ગુણાકાર થશે. ઉપવાસ કર્યો છે એના માટે ભાઈ, કર્મની નિર્જરા માટે, પણ કરી બેઠા રાગ ને દ્વેષના કર્મોનો ગુણાકાર. ખરેખર ઉપવાસ તમારો એટલો જ થયો જેટલો સમય તમે ક્ષમતામાં રહ્યા. બાકી તો નિર્જરાના બદલે કર્મના ઢગ ખડક્યા. મોક્ષ સુધી પહોંચવાનો એક જ રસ્તો છે અને તે છે ક્ષમતા. કહ્યું છે ને, 3 અક્ષરને ઓળખો, 2 ગુરુ લઘુ 1, સિદ્ધિ લેતા મોક્ષ છે, ઉલટી દુર્ગતિ દે. એ 3 અક્ષર કયા છે? સમતા. ક્ષમતા ધારણ કરો તો કર્મની નિર્જરા, એનાથી ઉલટું એટલે કે તામસ ધારણ કરો તો દુર્ગતિ નક્કી જ છે. કદાચ આ ઉપવાસ વગેરે આ બાહ્યતા પંસણ વિશે આટલું ઊંડાણમાં ક્યારે વિચાર્યું પણ નહીં હોય. આ તો ગમે તેમ કરીને આડા અવળા ઊંધા ચિત્તા પડીને વિવિધ ભોજનના રસાસ્વાદ મનમાં જમા કરીને ક્યારે પારણું થાય ને આ બધું ખાવું એમ ભાવના સેવતા સેવતા 8 ઉપવાસ પૂરા કર્યા. ઢોલ નગારા વગાડ્યા, પારણા થઈ ગયા, સ્વાદેન્દ્રિયે પહેલા કરતા પણ બમણું જોર માર્યું. સ્પ્રિંગને જેટલી દબાવો એની ડબલ ઉછળે એવી હાલત થઈ. બોલો, આમાં કર્મની નિર્જરા ક્યાં થઈ? ઉપવાસ એક સાધન છે. તેના દ્વારા ઉદીરણામાં જે કર્મ આવે તેને કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપ્યા વગર ક્ષમતામાં સ્થિર થઈ, અનિત્ય ભાવનામાં સ્થિર થઈ નિર્જરવા એ સાધ્ય છે. સાધનને જ સાધ્ય માની લો તો નિર્જરા ક્યાંથી થાય? ઉપરથી કર્મના ઢગલા થાય, નુકસાન થાય. ઘણી વાર ધંધામાં એવું થાય કે પેપર પર મોટા મોટા આંકડા બતાવે પણ હાથમાં કંઈ ના આવે. એમ ભલે તમે મોટી મોટી ગણતરી મૂકો કે મારા આટલા ઉપવાસ થયા, 15 થયા, 16 થયા, 30 થયા, વર્ષી તપ થયો, પણ આટલું કષ્ટ વેઠીને જો કર્મની નિર્જરા કરતા ન આવડે તો અંતે શૂન્ય થઈ જશે. કેવી રીતે એ પણ જાણો. ધારો કે તમે 28 કરી, 8 દિવસ સુધી ખાધું પીધું નહીં, એટલે એટલો પુણ્યનો બંધ પડશે. પરંતુ 28 કરતી વખતે તમારા મનમાં ઊંડે ઊંડે જે ભાવ હશે, જેમ કે કોઈને લોકોમાં દેખાડો કરવાનો ભાવ હશે, કોઈના મનમાં અહંકાર હશે, કોઈના મનમાં ભોજનનું ચિંતન હશે, કોઈના મનમાં હશે કે જો મેં આટલું કર્યા, આટલા ઉપવાસ કર્યા, કોઈ સાતાઈ પૂછે છે. કોઈના મનમાં હશે શું શણગાર સજવા, કયા વસ્ત્ર પરિધાન કરવા, શેમાં હું સૌથી વધુ સુંદર દેખાઈશ. કોઈ વિચારે કે ના કોઈ માથું દબાવવાનું પૂછે છે, ના કોઈ પગ દબાવે છે, આપણા તપશૈલા થોડા છે. અરે મારા માટે પાણી પણ ઉકાળી નથી રાખ્યું, ગાદલું પણ નથી પાથર્યું. આવા અનેક વિચારોનું ઘમસાણ મનમાં ચાલતું હશે કે જેનો કોઈ અંત જ નથી. તો આ જે વિચારો છે, આ જે ભાવ છે, તેના લીધે અનુબંધ પાપનો પડશે. એટલે કે તમારા ઉપવાસ તમને આપશે પુણ્યનો બંધ અને અંદરની ભાવના તમને આપે પાપનો અનુબંધ.
એટલે આ બની જાય પાપાનું બંધી પુણ્ય. હવે જોડે જોડે એ પણ સમજાવી દઉં. ઘણી વખત સમજાવી છે, ઘણા ખરાને ખબર હશે અને ઘણાને નહીં પણ ખબર હોય. એટલે હવે અનુબંધ એટલે શું એ પણ જાણી લો, અને પાપના અનુબંધ વાળું પુણ્ય શું કરે એ પણ જાણી લો. અનુબંધ હંમેશા બંધની સાથે પૂંછડાની જેમ જોડાયેલું જ હોય. દરેક બંધની સાથે તેનો અનુબંધ સાથે ને સાથે જ રહે. જેવું તમારું આ કર્મ થાય એ સાથે એનો બંધ પણ પડી જાય અને અનુબંધ પણ પડી જ જાય. બંધ જેવું ઉદયમાં આવ્યું કે તેના અનુબંધ પણ હાજર એની સાથે સાથે થઈ જ જાય. એક ઉદાહરણથી સમજો. ધારો કે તમે 28 કરી, તે પુણ્યના બંધના પ્રતાપે પૈસે ટકે ઘણા સુખી બન્યા, પણ અંદરના ભાવ પ્રમાણે અનુબંધ પાપનો પડ્યો, જેના લીધે અતિ ભયંકર કાળા નાગ જેવો ક્રોધ પ્રગટ થયો. હવે આ પૈસાદાર પણ ક્રોધી વ્યક્તિએ ક્રોધના આવેશમાં એવા કામ કર્યા કે આ ક્રોધે એને ક્યાંય દુર્ગતિના ખાડામાં ફેંકી દીધો. આ કામ કોનું? અનુબંધનું. અને આ અનુબંધમાં જ તાકાત છે કે નવું કર્મ કેવું બંધાવશે. જો આ પાપનો અનુબંધ હોય ને તો નવું કર્મ પાપનું જ બંધાવે, અને નવું જે બંધાય ને એ પાપાનું બંધી પાપ જ બંધાય. અને જો પુણ્યનો અનુબંધ હોય તો નવું કર્મ પુણ્યનું જ બંધાય. પછી પુણ્યનું બંધી પુણ્ય હોય તો એ ઉપર લઈ જાય. એટલે સમજો, આપણા માટે બંધ કરતા અનુબંધનું મહત્વ વધારે છે. પ્રથમ બાહ્ય તપ, અનશન. નાનો હોય કે મોટો, એ તો ફક્ત પુણ્યનો બંધ આપશે, પણ તે સાથે અંદરના ભાવ પ્રમાણે, અંદરના રાગ, દ્વેષ, મોહ, માયા, કપટ, હઠાગ્રહ, દુરાગ્રહ અનુસાર એનો અનુબંધ પડશે. જ્યારે પણ જે પણ ભાવમાં આ પુણ્યનો બંધ ભોગવટામાં આવશે ત્યારે તેની સાથે જ અનુબંધ હાજર થઈ જશે ને તમને દુર્ગતિની ખાઈમાં ધકેલી દેશે. માટે માણસે સતત જાગૃત રહેવું કે અનુબંધ ખોટો નથી પડી રહ્યો ને. આટલા તપ કરીને, કષ્ટ વેઠીને એવું ન બને કે ક્યાંક હાથમાં શૂન્ય જ આવે. હવે બીજું જુઓ, આપણે જે કાંઈ ખાઈએ છીએ, પીએ છીએ, એનું ઉર્જા શક્તિમાં રૂપાંતર થાય છે. તે રૂપાંતર કરવા માટે શરીરના અલગ અલગ અંગોને કાર્ય કરવું પડે છે, અને તે અંગો કાર્ય કરવા માટે ઉર્જા શક્તિનો ઉપયોગ કરે છે. તેથી આપણી ઉર્જા શક્તિ આમાં જ વપરાઈ જાય છે. હવે અગર તમે ખોરાક નથી લેતા, ઉપવાસ કરો છો, તો આ વિવિધ અંગોમાં, અલગ અલગ અંગોમાં વહેંચાઈ જવા વાળી શક્તિ બચે. ખાતા નથી એટલે હવે એને આ શક્તિ બચશે જે બધી વપરાઈ જાય છે. તો ઉપવાસ દરમિયાન આ બચેલી ઉર્જા શક્તિનો ઉપયોગ ઉદીરણામાં આવેલ કર્મને નિર્જરવા માટે કરવાનો છે. કેમ કે કર્મોને વેદતા તે સાથે ક્ષમતામાં સ્થિર થવું એ ખાવાના ખેલ નથી. એના માટે ઘણી ઉર્જા શક્તિની જરૂર પડે છે. આમ ભોજન છોડવાથી જે ઉર્જા શક્તિ, જે ચેતના વધે છે, તે બધી ઉર્જા શક્તિ મગજને મળે છે. મગજ જાગૃતિ સાધવામાં સમર્થ બની જાય છે. મહાવીરની જાગૃતિનું 1000 કારણોમાંનું આ પણ એક કારણ છે. આ જાગૃત મન દ્વારા
સતત સખત પ્રયત્ન દ્વારા રાગ દ્વેષ દૂર કરી ક્ષમતામાં સ્થિર રહી શકાય તો જ આ તપનો અનુબંધ શુભ પડે, અને તો જ તપશ્ચ નિર્જરા એ સાધ્ય કરી શકાય. આપણે સાધનને મહત્વ આપી દીધું ને સાધ્યને ખોઈ નાખ્યું. સાપ ચાલ્યો ગયો ને કાંચુડી હાથમાં રહી ગઈ. વળી આપણને થાય કે મેં અઠ્ઠાઈ કરી, મેં માસક સમન કર્યું. એક વાત હંમેશા ધ્યાનમાં રહે કે તમે કાંઈ કરતા નથી. જે કાંઈ થાય છે એ કોઈ પૂર્વ જન્મમાં એવા કોઈ કર્મ નાખીને આવ્યા છો. તેનો પાકવાનો સમય પૂરો થતાં તે ઉદયમાં આવે છે અને તમારાથી તપસ્યા થઈ જાય છે. તમે કરવાવાળા કોઈ નથી, આપણે કરવાવાળા કોઈ નથી. અત્યારે કોઈ કેવડી વિચારતા હોત ને તો આપણને જણાવત કે કોઈ જન્મમાં આ પ્રમાણેનું કર્મ કર્યું હતું, તેના પરિણામ રૂપે આજે આ માસક શ્રમણ ઉદયમાં આવ્યું. આમ ઉદયમાં આવેલી ચીજને તમે મેં કર્યું, હું કરું છું એવા અહમ પદમાં સ્થાપિત કરો છો. એનાથી પણ અનુબંધ પાપનો પડે છે. આ બધાથી ચેતવાનું છે. તો તપ થશે, નહીં તો એ તપ મિથ્યા તપ થઈ જશે. આદિનાથ દાદાનું ઉદાહરણ આપણી સામે જ છે ને. એમણે 13 મહિનાના ઉપવાસ કર્યા નથી, પરંતુ પૂર્વ જન્મમાં 13 કલાક સુધી બળદનું મોઢું બાંધી દેવાથી એ ઉપાર્જન થયેલું કર્મ ઉદયમાં આવ્યું છે. વળી એ પણ જુઓ, તમને આમાં પણ અનુબંધ બંધ સમજાવો. એ પણ જુઓ કે એ કર્મ બાંધતા વખતે એમને એ બળદો પ્રત્યે કોઈ દ્વેષ ભાવના નહોતી. માટે ભલે બંધ ખોટો હતો પણ અનુબંધ પુણ્ય નો હતો, અનુબંધ સાચો હતો. માટે એ પાપના બંધ રૂપે એમને 13 મહિના સુધી ગોચરી ન મળી. પણ શુભ અનુબંધના પરિણામે તે ઉર્જા શક્તિનું ઉર્ધ્વગમન કરી રાગ દ્વેષથી મુક્ત થવામાં અને ક્ષમતામાં સ્થિર થવામાં એનો ઉપયોગ થઈ શક્યો, જેથી એ મોક્ષ પદને પામ્યા. જો એમનો અનુબંધ પણ ખોટો હોત ને તો અશુભ બંધને કારણે 13 મહિના સુધી ગોચરી તો ન જ મળે, પણ સાથે રાગ દ્વેષના ઢગલા કરી દુર્ગતિમાં ફેંકાઈ જાય. ઘણીવાર કોઈ તપની તીવ્ર ઈચ્છા કરી હોય તો પણ તે ઉદયમાં આવે. પણ જુઓ, શાસ્ત્રમાં કહ્યું છે ઈચ્છા નિરોધ તપ. ઈચ્છાને રોકવી એ તપ છે. શા માટે એવું કહ્યું એ પણ સમજો. ધારો કે તમે તીવ્ર ઈચ્છા કર્યા કરી કે મારે માસક શ્રમણ કરવું છે, ને ઘૂંટીને આ ઈચ્છાને નિકાચિત બનાવી દીધી. નિકાચિત કર્મ એટલે એવું કર્મ કે જે ભોગવે જ છૂટકો થાય. પણ આત્માની તમારી હાલની પરિસ્થિતિ એવી નથી કે તમે માસક શ્રમણ કરી શકો, પરંતુ તમારી નિકાચિત કરેલી ઈચ્છાએ ક્યારે ને ક્યારે તો આકાર લેવાનો જ છે. હવે શું થશે? કેમ કે આ ઈચ્છાને સાકાર કરવા માટે સૌ પ્રથમ તો મનુષ્ય દેહ જોશે, શારીરિક તથા માનસિક બળ જોશે, ધર્મની સમજ જોશે. આ બધી વસ્તુ માટે કેટલું પુણ્યનું ઉપાર્જન જોઈશે, ને એ પુણ્યના ઉપાર્જન માટે કેટલાય બીજા અનંતા ભાવ કરવા પડશે. સમજાય છે? વળી અનંતા ભાવમાં તમે ફક્ત પુણ્ય જ કરવાના છો એવું તો નથી ને. પાપ કરવાના જ નથી એવું તો બની ના શકે. માટે આ કરેલી એક નિકાચિત ઈચ્છાની પાછળ એ ઈચ્છાને સાકાર કરવા માટે કેટલા ભાવ વધારી દીધા, કેટલા પાપના ઢગલા ખડકી દીધા. સમજ પડી? ધારો કે અહીંથી આપણો આત્મા એકેન્દ્રમાં ચાલ્યો ગયો તો કેટલા અનંતા ભવે અકામ નિર્જરા કરતા માંડ 84 લાખના ફેરા ફરતો જ્યારે પાછો મનુષ્ય ભાવ પામશે ત્યારે આ કરેલી નિકાચિત ઈચ્છા સાકાર કરવા માટે અનુકૂળ સંજોગો ઊભા થશે અને તે ઉદયમાં આવે
ત્યારે જો પાપનો અનુબંધ પડેલો હશે તો પાછા દુર્ગતિમાં ફેંકાઈ જશે ને બધું જ શૂન્ય થઈ જશે. માટે જ કીધું ઈચ્છા નિરોધ તપ, ઈચ્છાને રોકો એ તપ છે. ભલે આપણે ગમે એટલું કહીએ પણ આપણને ઈચ્છા થઈ જાય છે. તો થઈ ગઈ ઈચ્છા ધારો કે, તો એને જલ્દીથી અમલમાં મૂકો. અને સંજોગો એવા છે, શક્તિ નથી, અમલમાં મૂકી શકાય એમ નથી, તો એને ભૂલી જાઓ. એને ઘૂંટી ઘૂંટીને નિકાચિત ના કરો. કાં તો ઈચ્છા જે થઈ એને અમલમાં મૂકી દો, કાં તો પછી એને ભૂલી જાઓ. એને નિકાચિત નહીં કરો. ખ્યાલ આવ્યો? ઉત્પન્ન થયેલી ઈચ્છાને ઘૂંટો નહીં, નિકાચિત ના થવા દો. થાય તો કરી લો, ન થાય તો ભૂલી જાઓ. આ બાહ્ય તપ અણસરના વિવેચનથી થોડો પણ આ બાહ્ય તપ અંતરમાં ઉતરે ને તે પ્રમાણે આ તપ આચરણમાં મુકાય તો કાર્ય સાધી શકાય એવું છે. 4-5 મુદ્દા સમજાવ્યા છે આમાં, એના પર વિચાર કરજો. કાંઈ ન ખ્યાલ આવે તો પૂછજો ફરીથી. This audio is by Subodhiben Mashalia. Contact number 8850088567.